વૈશાલીમાં તમારા જીવનમાં દશા માતાજીનો કોઈ ચમત્કાર અનુભવ એવો થયો છે? કોઈ એક એવો અનુભવ જે તમારી લાઈફમાં યાદગાર હોય? યાદગાર હોય કે પહેલાં તો અમારા જૂના જે ગરડા છે, મારા દાદી મારા બા, ત્યારથી આ પરંપરા અમારે ત્યાં ચાલતી આવી છે કે મારા નાની ખરા ને એ પણ વ્રત કરતા હતા. હા, ને એમના છે ને તો દીકરી ખરા ને તે પણ વ્રત કરતા હતા, ને મારા મમ્મીના મમ્મી પણ વ્રત કરતા હતા. ને વ્રત કર્યા પછી મારા મમ્મીને વ્રત લેવું હતું તો મારા મમ્મીને વસ્તાર નહોતો તો મમ્મીએ શું કીધું કે હે દશામાં મને કોઈ વસ્તાર છે નથી, તમે મને વસ્તાર આપો, મેં તમારું 10 વર્ષ તમારું વ્રત કરીશ, તમે મને દીકરો કે દીકરી તમે મને જે આપશો તે હું લઈ લઈશ પ્રેમથી. તો પછી હું આવી. પહેલાં તો એ જ ચમત્કાર કે માતાજીની દયાથી, માતાજીની બાધા લેવાથી, માતાજીના વ્રત કરવાથી મારો જન્મ થયો. પછી છે ને તે મમ્મીએ 10 વર્ષ વ્રત કર્યા. ને પછી એકવાર મારે એવી ઈચ્છા થઈ કે હું ત્રીજામ બનતી હતી કે મમ્મીને કીધું મમ્મી મારે વ્રત કરવા છે. તો શું કહે છે કે આ વ્રત આપણાથી ના થાય. મેં કર્યા છે, મને ખબર છે, મેં બહુ હેરાન થઈ ગઈ છું. હેરાન એટલે કે કોઈ માનસિક રીતે કે એ રીતે હેરાન નહીં, એમનું પાડવાનું, એમને કંઈ જવા આવવાનું, માતાજીને 10 દિવસ ધ્યાન રાખવું, એ કરવું બહુ કઠિન છે આ વ્રત. બેટા તારથી નહીં થાય. ના થાય, નહીં થાય તો એવું ના કર.